રાજકોટથી આજે જિગ્નેશ મેવાણી દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજકોટ અગ્નિકાંડ, મોરબી ઝૂલતા પુલ વગેરે દુર્ઘટનાના પીડિતોના પરિવારોને ન્યાય મળે તે હેતુથી ન્યાય યાત્રા કાઢવામાં આવી। આ યાત્રામાં પીડિતોના પરિવારો અને આજુબાજુના ગામડા અને શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ત્યારે આજે રાજકોટના બામણબોર ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભવ્ય રેલીનું સ્વાગત કરવામાં આવ્યું। એરપોર્ટ પોલીસ સ્ટેશનના સ્ટાફનો પણ આભાર માનવામાં આવ્યો। પીડિતોના પરિવારોને ન્યાય આપે એ હેતુથી આ રેલી કાઢવામાં આવી। આપ સૌ જાણો છો ટીઆરપી ગેમિંગ ઝોનની 3000 ડિગ્રીની આગમાં 12 માસૂમ ભૂલકાઓ અને 27 નિર્દોષ માણસો ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે મોરબીની ઘટનામાં 135 લોકોના મૃત્યુ થયા। આ જ પ્રમાણે ભરૂચમાં અગ્નિકાંડ થયો, રાજકોટની શિવાનંદ હોસ્પિટલમાં, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં, વડોદરાનો હરણીકાંડ અને તક્ષશિલાની ઘટના, સુરતના તમામ પ્રકરણોમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એમના ચહિતા અધિકારીઓની ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે કુલ 240 લોકોના મૃત્યુ થયા। આમાંના 90% પીડિત પરિવારોને રાજ્યની સરકાર પાસેથી મળેલી મદદ અને રાજ્યની પોલીસે કરેલી સહાય અને તપાસ એમાં કોઈ જ ભરોસાની શ્રદ્ધા નથી। અને એટલા માટે અમે માગણી કરવા નીકળ્યા છીએ કે જેનો પૈસામાં ડોળો ન હોય એવા પ્રમાણિક નોન કરપ્ટ અધિકારીઓની તપાસ શોધો, જેથી દૂધનું દૂધને પાણીનું પાણી થાય અને જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ બને નહીં। ફરી આપણા મોરબીમાં, રાજકોટમાં, વડોદરામાં, સુરતમાં કે ગુજરાતના કોઈ પણ ખૂણે આવા કાંડ ન સર્જાય, નિર્દોષ માણસો હોમાય નહીં એવી વાત લઈને અને પીડિતોને ન્યાય મળે, દોષિતોને સજા થાય, 1 થી 1.5 કરોડનું વળતર ચૂકવવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને પ્રમાણિક અધિકારીઓને બનેલી એસઆઈટી તપાસ એટલી માગણી કરીને અમે 9 ઓગસ્ટ ક્રાંતિ દિવસ મોરબીથી નીકળીને 22-23 ઓગસ્ટ ગાંધીનગર પદયાત્રા લઈને 300 કિલોમીટરની પદયાત્રા લઈને ગુજરાતની યાત્રા નીકળી છે। આ રેલીમાં લાલજીભાઈ દેસાઈ છે, પીડિત પરિવારના માણસો છે, પાલા અમલી અમારા કિસાન કોંગ્રેસના છે, ગુજરાતની બહારના સેવાદળના મિત્રો છે, આગળ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના આગેવાનો નેતાઓ પણ જોડાયા છે। 9 ઓગસ્ટથી શરૂ થઈ અને 22-23 ઓગસ્ટ ગુજરાતની વિધાનસભાના સત્ર સુધી ગાંધીનગર સુધી આ પદયાત્રા 300 કિલોમીટરની ગુજરાતની આ યાત્રા ગાંધીનગર પહોંચશે। મુખ્યત્વે 3 માગો છે, અમે આમ તો અનેક 12 જેવી માનવી પીડિત પરિવારો રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરેલી। અમારી મુખ્ય 3 માગ છે, કાં તો સીબીઆઈને અથવા તો પ્રમાણિક અધિકારીઓની બનેલી એસઆઈટી કેસની તપાસ કરે, 2 ફાસ્ટ ટ્રેક કોર્ટમાંનો કેસ ચાલે અને 3 1.5 કરોડનું વળતર પીડિત